જય શ્રી કૃષ્ણ મિત્રો. ચલો આજે બનાવી લઈએ બાળકોના ફેવરેટ એવા મેક્રોની પાસ્તા, પણ થોડાક ફેરફાર અને દેશી મસાલા સાથે કે મોટાને પણ જરૂરથી ભાવશે. તો ગેસ ઉપર આપણે એક પેન કે કોઈ વાસણ મૂકી દઈશું અને તેમાં ઉમેરી દઈશું 2 થી 3 કપ જેટલું પાણી, અને પાણીમાં થોડુંક મીઠું ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરવાથી પાસ્તા બફાતી વખતે એકબીજાની સાથે ચોંટશે નહીં અને છૂટા જ રહેશે. આને ઢાંકી 5-1 મિનિટ માટે ગરમ થવા દઈશું. તો પાણી જ્યારે થોડુંક ગરમ થઈ જાય પછી આમાં ઉમેરી દઈશું મેક્રોની પાસ્તા. તો અહીંયા મેં 1 કપ લીધા છે. તમે આની જગ્યાએ બીજા કોઈ પણ પાસ્તા લઈ શકો છો. હવે આપણે એક વખત મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને આપણે ઢાંકીને આને બોઇલ થવા દઈએ. તો 5-1 મિનિટ પછી જોઈએ તો આ રીતે પાસ્તા થોડાક સાઇઝમાં મોટા થઈ ગયા છે, અને જો ચપ્પુથી ચેક કરીએ તો આસાનીથી કટ નથી થતા. તો હજી બીજી 5-1 મિનિટ આપણે તેને કૂક કરી લઈશું. તો મેક્રોની સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સાઇઝમાં ડબલ પણ થઈ ગઈ છે. તો હવે આપણે આને એક ચાળણીમાં કાઢી લઈએ, બધું જ પાણી નિતારી લઈશું. અને હવે આની ઉપર આપણે ઠંડુ પાણી ઉમેરીશું, એટલે આની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને આ વધારે પડતી સોફ્ટ નહીં થઈ જાય અને તૂટી પણ નહીં જાય. અને હવે આપણે તેને એક મિક્સિંગ બોલમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ મેક્રોની એકબીજા સાથે આ રીતે ચોંટી જાય છે જ્યારે થોડીક પણ ઠંડી થાય છે. તો તેવું ન થાય તેના માટે 2 ચમચી તેલ ઉમેરી આપણે ફોર્કની મદદથી આ રીતે તેને મિક્સ કરી લઈશું. એટલે જ્યાં સુધી આપણે આનો વઘાર તૈયાર કરીએ આ રીતે એકદમ જ છૂટી જ રહેશે. હવે એક કડાઈમાં તેનો વઘાર તૈયાર કરી લઈએ. તો 1 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરીશું. તમે આને ફક્ત બટરમાં પણ તૈયાર કરી શકો છો. હવે આમાં અડધી ચમચી જીરું ઉમેરી અને જીરુંને થોડુંક શેકાવા દઈશું. જીરું શેકાઈ જાય એટલે 1 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરીશું, 1 લીલું મરચું અને અડધા ઇંચ આદુને પણ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. તો જો તમે એ જ ઇટાલિયન ફ્લેવરના પાસ્તા ખાઈને કંટાળ્યા હો ને, તો આ રીતે મસાલો કરવાની રીતમાં થોડાક ફેરફાર કરી થોડાક અલગ રીતના પાસ્તા બનાવી શકો છો. તો હવે આમાં એક નાની ડુંગળીને ઝીણી સમારીને પણ ઉમેરી દઈશું, અને ડુંગળીને પણ હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. લગભગ અડધી મિનિટ માટે ડુંગળીને સાંતળ્યા પછી આમાં મસાલા કરી લઈએ. તો થોડોક હળદર પાવડર ઉમેરીશું, ધાણા જીરું પાવડર અને સાથે જ 1 ચમચી લાલ મરચું પાવડર. અને હવે આ બધા મસાલાને ડુંગળી સાથે પણ સાંતળીએ લગભગ બીજી 30 સેકન્ડ માટે. હવે અહીંયા મેં 2 ટમેટાને આ રીતે ઝીણા કટ કરી લીધા છે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ટમેટાં લીધેલા છે અને આને પણ આમાં ઉમેરી દઈએ અને હવે એક વખત મિક્સ કરી લઈએ. ટમેટાને થોડીક વાર સાંતળ્યા પછી આમાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું, જેથી કરીને ટમેટાં એકદમ જ સરસ સોફ્ટ થઈ જશે. સાથે જ થોડુંક મીઠું પણ અત્યારે ઉમેરી દઈશું. તો આપણે આ ટમેટાને જે મસાલા કર્યા તે ભાગનું મીઠું ઉમેરવાનું છે, કેમ કે આપણે મેક્રોની બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે. તો લગભગ 2 મિનિટ માટે ટમેટાને સાંતળ્યા છે. ટમેટા સોફ્ટ થઈ ગયા છે. તો હવે અત્યારે આમાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું. હવે અત્યારે ફ્લેમને લગભગ 1-8 મિનિટ માટે ફૂલ કરી દેવાની છે અને બધી જ વસ્તુને આ રીતે એકદમ જ સરસ રીતે કૂક થવા દેવાની છે. હવે કેપ્સિકમને સોફ્ટ નથી કરવાના, એટલે આપણે ફૂલ ગેસે આને કૂક કરવાનું છે. અને 1-8 મિનિટ થઈ જાય પછી ગેસને આપણે સ્લો કરી દઈશું અને આમાં 2 મોટી ચમચી ટોમેટો કેચઅપ ઉમેરીશું. કોઈપણ આર્ટિફિશિયલ ફૂડ કલર અને પ્રિઝર્વેટિવ વગર ઘરે જ 12 કરતાં પણ ચડિયાતો અને ટેસ્ટી એવો ટોમેટો કેચઅપ કેવી રીતે બનાવો તેની રેસીપી પણ મેં શેર કરી છે. તો તે પણ જરૂરથી ચેક કરજો. તો હવે આ બધી વસ્તુને મિક્સ કરીશું અને હવે આમાં ઉમેરી દઈશું થોડાક ચીલી ફ્લેક્સ. તો તમારે જેટલી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે તમે ઉમેરી શકો છો. સાથે જ થોડોક ઓરિગેનો પણ ઉમેર્યો છે. અને હવે જે બોઇલ કરેલા પાસ્તા છે એટલે કે મેક્રોની, તેને આમાં એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ રેસીપી આપણે એ રીતે બનાવી છે કે આમાં આપણા ઇન્ડિયન ફ્લેવર્સ આવે અને એટલે જ આ મોટાને પણ જરૂરથી ભાવશે.
હવે આને થોડુંક ક્રીમી બનાવવા આપણે આમાં 1 કે 2 ચીઝ ક્યુબ્સ ઉમેરી દઈશું. તો તમે આને ચીઝ વગર પણ તૈયાર કરી શકો છો. તો હવે આ બધી વસ્તુને મિક્સ કરીએ જ્યાં સુધી ચીઝ મેલ્ટ નથી થઈ જતું. અને જો તમારે આને થોડાક ગ્રેવીવાળા તૈયાર કરવા હોય તો ટોમેટોને કટ કરવાના બદલે તેની પ્યોરે બનાવીને આમાં ઉમેરી શકો છો. હવે ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી મિક્સ કરી અને હવે ગેસને કરી દઈશું બંધ, કેમ કે આપણી આ દેશી સ્ટાઇલની મેક્રોની કે પછી પાસ્તા તો તૈયાર છે. તો એકદમ જ ગરમા ગરમ આ ટેસ્ટી મસાલેદાર પાસ્તાને કરો એન્જોય. તો આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે, અને જો થોડી પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.